પબ્લિક છું અને હું છોકરાઓને જોવા માટે આવ્યો હતો કે છોકરાઓ અમારા છોકરા તો અહીં નથી જોવા આવે ને એના માટે જો તપાસ કરી તો મને માલુમ પડ્યું કે મારા છોકરાઓ નથી આવ્યા. પણ જો તમે ફાયર બ્રિગેડની અંદર જેનું લાયસન્સ અને ફટાકડાનું લાયસન્સ લેવામાં આવે તો કેટલી બધી સેફટીઓ આપવામાં આવે છે અને અહીંયા મોટું ઝોન કરવામાં આવ્યું. એ ઝોનની અંદર કોઈ પણ જો ફાયર વિભાગી પરમિશન નથી દેવામાં આવી. મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આની અંદર જેની મિલીભગત છે, કોણ આનો માલિક છે, માલિકની સાથે કોણ એનો છે ને પેટા માલિક છે, એને કઈ નહીં થાય અને એ કોણ છે હજી કોઈ ખબર પડતી નથી. બધા અધિકારીઓ આવીને જતા રહ્યા છે, લાશો કઢાવી ને જતા રહ્યા છે. હવે કોઈ જવાબ દેવા માટે બેઠું નથી. એટલે તાત્કાલિક અસરે આનું કંઈક થવું જોઈએ અને આની તપાસ થવી જોઈએ અને તપાસ નિષ્પક્ષ થવી જોઈએ. આમાં મોટા માથાઓ સંડોવાયેલા છે એવું મને માનવામાં આવે છે. એ તો અમને ખ્યાલ જ નથી. અત્યારે અમે ઉભા હતા ત્યાં સુધી અમે 8 થી 9 લાશો જોઈ છે, અમે અમારી નજરે જોઈ છે અને અમે જોયા પછી અમે તમે કેવી છે અમે તો નજરે જોઈ છે. એટલા માટે બહુ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે આંકડો હજી વધી રહ્યો છે અને અમુક તસવીરો જોઈને ખૂબ વિચલિત થઈ જવાય છે કે નાના નાના બાળકો છે. શબ્દો નથી બોલવા માટે, પણ સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે તમે જાગો અને આવી જેટલી પણ ગેમ ઝોન છે એને આવા ભર તડકામાં બંધ કરાવો અને એની ઉપર ઠોસ સુપરવિઝન રાખો કે આવી ઘટનાઓ ના બને. આજ પાછળ જોઈ શકો છો સાવ બળીને રાખ થઈ ગયું છે. આંકડો વધી રહ્યો છે અને ખબર નથી કે આંકડો ક્યાં જઈને પહોંચશે. તો જે લોકો વિચારીને પણ નહોતા આવ્યા, ખાલી મોજ મસ્તી કરવા આવ્યા હતા, એ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો એટલી જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ સરકારને કે બસ આવા ગેમ ઝોન અત્યારે બંધ રાખો અને તમારું ઠોસ સુપરવિઝન એની ઉપર રાખો તો આવી ઘટનાઓ ના બને. થોડા નિયમો વધારે કડક કરો તો આવી ઘટનાઓ ના બને, કારણ કે પોતાના ગુમાવવાનો જે દુઃખ અને દર્દ છે એ જ વ્યક્તિ સમજી શકે કે જેણે ગુમાવ્યા છે. આ સમયે પોલિટિક્સ અમારે નથી કરવું, કારણ કે અમારી સંવેદનાઓ લોકો સાથે છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે પણ ફાયર સેફટીના રૂલ્સ રેગ્યુલેશન છે એને એટલા કડક કરો કે જે કોઈ પણ આ ગેમ ઝોનને જ્યારે એનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એટલા કડક નિયમો હોવા જોઈએ અને એક્ઝિટ પોઈન્ટ એટલા રાખો કે લોકો આસાનીથી ભાગી શકે. આપ જોઈ શકો છો પાછળ એવો ક્યાંય એક્ઝિટ પોઈન્ટ નથી દેખાતો કે લોકો ભાગી શક્યા હશે, એટલે કદાચ આ આંકડો વધી રહ્યો છે. પણ હાથ જોડીને રિક્વેસ્ટ છે સરકારને કે આવી જેટલી પણ ગેમ ઝોન છે કે એમ્યુઝમેન્ટ પાર્ક છે એને એટલા ઓપન કરવામાં આવે કે લોકો ત્યાંથી સમયે ભાગી શકે અને ફાયરના જેટલા પણ સાધનો છે એનું રૂલ્સ ને રેગ્યુલેશન કડક શબ્દોમાં અને કડક રીતે એનો અમલ કરવામાં આવે.